चलो मित्रों, वीडियो सारो लगे तो शेयर सब्सक्राइब करजो। कारण के આપણે આજે આવ્યા હતા કપાઈ વીણવાના જઈએ છીએ ઘરે 5:25 થઈ છે એટલે 5:25 ભાગી જવાનું છે. કપા કાક આવો છે તવડી ગયેલો ધોળો ખેતર જેવો બગાડ્યો કપા જુઓ. તો બીક લાગે એવું છે. જોવા બરું છે. આવામાં સીધાવાનું આપણે હાલવાનું કેળો છે. ગાડી આવતી નથી. ખેતરના કેવડા બગડ્યા માવઠાના હિસાબે. ધીમે ધીમે ભાગી છે ઘરે. એમને ખીચડા ઉભા જુઓ. અડધે સુધી હાલીને જવાનું છે આપણે કેળે. કેળા બગડ્યા છે માવઠા હિસાબે. પાણીમાં શેરવાનું ફૂટી ગયું છે. સૂર્ય દાદાને લઈ લેવી. સૂર્ય દાદા આવતા કેમ નથી? આવ્યા. કારણ કે ઝૂમ થઈ ગયું તો છે. इसका झूपड़ी है, मकान बनाव्યું ચડાવ્યા. મેળા ઉપર આ ઝૂંપડી છે. કેવી ઝૂંપડી છે? પાળા ઉપર ઉછી. દુખ્યા સીડ્યા હો. દૂધી ખાઈને બુદ્ધિ આવે. કેમ છે લીલી કાચ જેવી? એક જ વેલો છે. એવો સામે થડી ગયું મોટું ઝાડું. વેલો નહીં. એવો દુખ્યા ઝીણા ઝીણા છે. પણ કાંઈ ખખડા બહુ નકરી બીક જ લાગે. કેળો છે ને ઓછામાં ઓછા 2 કિલોમીટરથી પાણી ફરી રહી. આમાં ગડારા પડી ગયા. આમાં ગાડી લઈને જવાનું આપણે. કારણ કે પાણીમાં જ ગાડી આવતું છે 2 કિલોમીટર એટલે. આવા કેળા બગડ્યા છે માવઠાના હિસાબે. આવા ચોમાસામાં નતા બગડ્યા, એવા કેળા બગડ્યા. ત્યાં એક પાછળ ફેર્યું છે. વૈસે ઊભો છું.
કારણ કે શીરવાણું એટલું ફૂટ્યું પાણી. કારણ કે હું મારી વાહ કોઈ છે નહીં ને કરતો રીલ ઉતારે જ, કારણ કે અહીંથી તમને એમને બતાવું કે આવા કેળા છે એમ અમારા ખેતરના. વરસાદનું પાણી એમ માવઠું કર્યું ને એમ હિસાબે આ બધી ખાડા પાડી દીધા. જુઓ કેળાની તો હાલ જ બગાડી દીધી. જો ખાળિયા તો કારણ કે અહીંથી પાણી વીરી રહે છે શુંથી તો બીક લાગે એવું છે ને. ભર શિયાળા કેળા બગડ્યા છે ને જંગલ વિસ્તાર જેવું.